કેમ જા એકલો ઉભો? ભોળાભાઈ ક્યાં ગયા? એ ઈ બહાર ગયા. ક્યાં? ઈ નો કહેવાય હો. વાંધો નહીં, એક કામ હતું. બોલો ને શું કામ છે? એ છત્રી આપ ને. ના રે ના, એમ છત્રી હું ન આપું હો. ભોળા દાદા મને ખીજાય. એને મને કીધેલું છે મને પૂછ્યા વગર કાંઈ વસ્તુ કોઈને નહીં આપવાની. પણ હું હમણાં ગામમાં જઈને પાછો આવું. ના રે ના, ભોળા દાદાને ખબર પડી હોય તો મને ઢીબી નો નાખે. પણ ભોળો આવે ને ઈ પેલા તો હું ગામમાં જઈને પાછો વી આવું. ના રે ના, ભોળા દાદાને ખબર વગર મેં તમને છત્રી આપી હોય તો મેં ભોળા દાદા હારે ગદ્દારી કરી નો કહેવાય. એમાં હું ગદ્દારી કરી કેવાય? હું કઈ છત્રી ખાઈ નહીં જાવ. હવે છત્રી તૂટી જાય ને ઈ હાટુ તો ભોળા દાદા છત્રી હારે નથી લઈ જાતા. પણ છત્રી આપ ને. ના રે ના, તો તમે 200 રૂપિયાની એક છત્રી લઈ લેતા હોય તો સોમાહામાં કામ લાગે. હે? ઓય બાપા, સલાહ આપવાની જરૂર ના, છત્રી આપી હોય તો આપ. એ છત્રી નહીં મળે ધોલું હું મારો.